આપણી સંસ્કૃતિ કહે છે કે નારી તું નારાયણ, પણ આપણા જ દેશમાં કેટલાક લોકો આ સંસ્કૃતિને ભૂલીને વિકૃતિ તરફ વળ્યા છે, જેના કારણે જ આપણા દેશની નારી અત્યારે સુરક્ષિત નથી. કોલકાતાથી લઈને બદલાપુર સુધી અનેક જગ્યાઓએ મહિલાઓ વિકૃત માનસિકતાનો ભોગ બની છે. સ્કૂલથી લઈને કોલેજ સુધી આવી ઘટનાઓ બની રહી છે. ઓફિસોમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. આખરે બાળકીઓ અને મહિલાઓ પોતાના ઘરમાંથી બહાર ન નીકળે એના માટેનું આ કવાતું નથી ને. અડધું આકાશ ઓઢનારાઓએ પોતાની સુરક્ષા માટે રસ્તાઓ પર ઉતરવું પડે છે. રિક્લેમ ધ નાઇટ માટે આંદોલન કરવું પડે છે. રસ્તાઓ અને રાત બંને પર મહિલાઓનો પણ અધિકાર છે. અત્યારની સ્થિતિ સૂચવે છે કે નરાધમોને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર નથી. નરાધમોને રાજકીય આશ્રય મળતો હોવાના કારણે પણ આવી સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે. બસ હવે બહુ થયું. એ દિવસો દૂર નથી કે જ્યારે દરેક મહિલાઓમાં માં દુર્ગા જાગૃત થશે અને આખરે મહિષાસુરોનો અંત આવી જ જશે. તો આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે પ્રેમિલાબેન પરમાર, એએસઆઈ સી ટીમ, વર્ષાબેન પરમાર, મહિલા પોલીસકર્મી, આમની સાથે છે શ્રદ્ધાબેન નાઈ, એ પણ મહિલા પોલીસકર્મી છે, અને આ સાથે રાજકોટથી આપણી સાથે જોડાયા છે મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ ઇલાબેન સાવલિયા. બેન, આપ તમામનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. બેન, સૌથી પહેલો આપને પણ એ સવાલ કે આ પ્રકારના કિસ્સાઓ જ્યારે સામે આવતા હોય ત્યારે કેટલું દુઃખ થાય પહેલું, અને સી ટીમ આમાં આવા કિસ્સાઓને કઈ રીતે જોવે છે? ઓકે, સી ટીમની ભૂમિકા માટે ઘણી ખરી બની શકે, કારણ કે હાલ જે મહિલા સી ટીમ તરીકે જે મહિલા કાર્યરત છે અત્યારે સી ટીમ તરીકે, તો ખાસ કરીને મહિલાઓના પ્રશ્નો હોય અને કોઈ પણ જગ્યાએ તાત્કાલિક જ્યારે મહિલાઓને જરૂર જણાય છે, કોઈ પણ બનાવ બને છે, તો તાત્કાલિક જ્યારે કંટ્રોલની અંદર કોલ આવે છે, 100 નંબર ડાયલ કરવામાં આવે છે, તો તાત્કાલિક મહિલા ને સી ટીમનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અને તાત્કાલિક મહિલાઓ ત્યાં સી ટીમ પહોંચી શકે છે. અને એમને ત્યાં જઈને પછી એમને મહિલાઓને કોઈ પણ જરૂરિયાત જણાય, ખાસ કરીને કોઈ એવો બનાવ બન્યો છે, ગંભીર બનાવ બન્યો છે, અથવા તો કંઈ પણ એમને કાઉન્સેલિંગ કરવાની જરૂર જણાય છે, કોઈ પણ બનાવ હોય, તો આવા સમયે સી ટીમ છે એમને જરૂર જણાય તો કાઉન્સેલિંગ પણ કરીને સમજાવે છે છોકરી કોઈ પણ હોય તો, અને એમને પોલીસની જરૂર હોય તો તાત્કાલિક જે તે નજીકનું પોલીસ સ્ટેશન છે ત્યાં તાત્કાલિક એમને કાયદેસરની કાર્યવાહી કરવા માટે એમને મહિલા પોલીસ સ્ટેશન ત્યાં કોઈ પણ પોલીસ સ્ટેશને પહોંચાડે છે અને તાત્કાલિક એમની કાર્યવાહી શરૂ કરે છે. તો આ સમયે મહિલા સી ટીમ છે ખૂબ જ એક સારી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે મહિલા સી ટીમની અંદર ખાસ કરીને મહિલાઓ હોય છે અને આવા સમયે મહિલાઓ સાથે કોઈ પણ એવો બનાવ બને છે તો એ મહિલાઓને દિલ ખોલીને વાત પણ કરી શકે છે, અને કોઈ એવો બનાવ હોય છે તો સ્વાભાવિક છે કે કોઈ જેન્ટ્સ હોય છે, મેલ ઓફિસર હોય છે, તો એમને તાત્કાલિક કોઈ પણ વસ્તુ સમજાવી નથી શકતા. આવા સમયે સી ટીમ એમને પ્રેમથી કંઈ પણ વાત હોય છે અને એમને ઊંડાણપૂર્વક સમજી શકે છે અને એમનું સોલ્યુશન પણ લાવવાની કોશિશ કરે છે અને તાત્કાલિક એમનું નિરાકરણ કરાવે છે. અને જે એમને પોલીસની હેલ્પની જરૂર છે, કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર છે, આવા સમયે મહિલા સી ટીમ એમને તાત્કાલિક બનાવની જગ્યાએ પહોંચીને એમને કોઈ પણ જે તે પોલીસ સ્ટેશનમાં નજીકની જગ્યાએ મોકલી આપે છે. જે ઘટનાઓ અત્યારે ઘટી રહી છે ને એમાં ખાસ કરીને કોલકાતાની ઘટના આપે જોઈ હશે, આપે ઉત્તરાખંડની ઘટના, અને ખાસ કરીને અહીં પુણેના બદલાપુરમાં એક ઘટના બની છે. ખૂબ જ દુઃખદ ઘટના છે અને આપને અહીં બોલાવવાનું અમારો મકસદ પણ એ જ છે કે એક જાગૃતિ આવે લોકોમાં, કારણ કે જે રીતે મહિલાઓ પ્રત્યે એક માનસિકતા એક ઊભી થઈ છે
જે વિકૃત માનસિકતા તેને હું કહીશ, કારણ કે જે રીતે બનાવો બેન બન્યા છે અને ખૂબ જ ગંભીર છે. એટલે મારે એ સમજવું છે કે શી ટીમની ભૂમિકા આવા કિસ્સાઓમાં કેટલી મહત્વપૂર્ણ બની જાય. હું તો સૌથી પહેલાં એ કહીશ કે જે પણ આ મહિલા છે કે બેન દીકરીઓ છે, સૌથી પહેલાં એમના સાથે કોઈ પણ બનાવ બને, અગણિત બનાવ બને, તો સૌથી પહેલાં એમને એક હિંમત રાખવાની છે. કુદરતી સ્ત્રીમાં છે ને ભગવાને દરેક એક સ્ત્રી શક્તિ આપી છે, એ શક્તિને બહાર લાવવાની છે. એમની પાસે કાયદો છે, મહિલા પોલીસ છે, આજુબાજુના પણ એમની સાથે જ છે. તો સૌથી પહેલાં મારો એક જ સંદેશ છે કે હિંમત રાખીને જ્યારે પણ એમની સાથે આવી કોઈ અગણિત બનાવ બને તો ગભરાયા વગર એમને કોઈને પણ એ શેર કરવું જોઈએ, અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો જોઈએ, અથવા તો એમને હેલ્પલાઇન નંબર છે, જેમ કે અમદાવાદમાં દરેક પોલીસ સ્ટેશનમાં કાર્યરત સી ટીમ છે. પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક બનાવાયો છે જે 24 કલાક કાર્યરત હોય છે. અને આપણે તમને ખબર છે ગુજરાત સરકારે 33% કે તમે રાત્રે જાઓ દિવસે જાઓ તો તમને મહિલા પોલીસ અવેલેબલ હોય છે. એમને એવો ડર ના લાગવો છે, કારણ કે એવા બનાવમાંથી બહાર આવી જાય છે ને તો પહેલાં તો એમને ડર હોય છે. તો સૌથી પહેલાં અમે એમને પીઠબળ આપીએ છીએ. એક એમની સાથે જે પણ બનાવ બન્યો છે એમાંથી સાંત્વત આપીએ છીએ, અને જ્યારે એ મહિલાને અમે શાંતિથી એમને સાંભળીએ છીએ તો એમનામાં એક હિંમત આવી જાય છે કે ના ભાઈ, અમારી સાથે પોલીસ છે, મહિલા પોલીસ છે, કાયદો છે, સરકાર છે. અને સરકારે પણ, આપણા ગુજરાત સરકારે એટલી બધી યોજનાઓ કરી છે મહિલાઓની સુરક્ષા માટે, અને ખરેખર ગુજરાતમાં મહિલા સુરક્ષિત છે. બિલકુલ પ્રેમિલાબેન, સવાલ આપને એ છે કે સ્કૂલો અને કોલેજોમાં, કારણ કે શી ટીમ વિશે અવેરનેસ લાવવા માટે કયા પ્રકારની પ્રવૃત્તિ આપના દ્વારા કરવામાં આવે છે? સી ટીમ ખૂબ જ અગત્યનો ભાગ ભજવી રહી છે, કારણ કે દરેક પોલીસ સ્ટેશનમાં એક સી ટીમ મૂકવામાં આવી છે. તો એ સી ટીમમાં અમારા પોલીસ સ્ટેશનમાં, દરેક પોલીસ સ્ટેશનમાં જેટલા પણ સ્કૂલ હોય તો સ્કૂલમાં અમે વિઝિટ કરીએ છીએ, અને મહિલાની સુરક્ષા માટે, પછી ડ્રગ્સ અવેરનેસ માટે એ પણ અમે સેમિનાર કરીએ છીએ. અને મહિલાને અમે એટલું કહીએ કે જ્યારે કે તમે રસ્તામાં બસમાં જતા હોય, ત્યાં તમને કોઈ છેડછાણી થતી હોય તો તમે 100 નંબર પર છો, 181 પર કોલ કરી શકો છો. કે પોલીસ હર હંમેશા તમે કોલ કરશો ને એની 10 મિનિટની અંદર કે 5 મિનિટની અંદર પોલીસ તમારી મદદમાં પહોંચી જાય છે. અને જે પણ વિદ્યાર્થીનીઓ છે જે કોલેજમાં હોય છે, કે જે કોલેજ હોય કે ટ્યુશનથી આવતા જતા હોય કે ગલીઓમાંથી પસાર થતા હોય, તો ત્યાંના જે બી છોકરાઓ હોય કે એમની છેડતી કરતા હોય, તો અમે એમને અવેરનેસ માટે એ કરીએ છીએ કે તમારે ગભરાવાની જરૂર નથી. તમારે આ તમારી અંદર જે હિંમત છે એ બહાર લાવવાની છે. નજીકના પોલીસ સ્ટેશનમાં જવાનું છે. કે એવું નહીં કે હું ઘરે જઈને મમ્મીને વાત કરીશ તો મમ્મીને મને દાટશે કે તને જ કેમ હેરાન કરે છે. તો એ વસ્તુ નથી કરવાની છે. જ્યારે બી તમે, કાં તો તમે સ્કૂલમાં જાઓ, તમારા પ્રિન્સિપલ છે, તમારા ટીચર છે, તમારી સાથે જે બનાવ બન્યો છે એ તમારે શેર કરવાનો છે. અને કશું બી નથી કહી શકે, તમારી કોઈ ફ્રેન્ડને વાત કરો અને એની સાથે હિંમત બતાવીને તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે. અને આ બધું જે પણ થતું હોય છે છોકરીની બાબતમાં, તો એક તો આપણે એનું નામ છુપાવીએ છીએ, એનું નામ શેર નથી કરતા, કારણ કે અમુક વાર મારે એ જ સવાલ કરવો છે કે એવું જ હોય છે કે ઘરમાં એમની મા બાપ એવું સમજાવતા હોય છે કે ના બેટા, આ તો બહુ ખોટું કહેવાય, સમાજમાં આપણું નામ ખરાબ થશે, એમ કરીને ઘરમાં લાઈને અમુક મા બાપો દબાવી દેતા હોય છે. ને છોકરીઓ કદાચ અત્યારની જનરેશન બહાર આવવા માટે ઘણો પ્રયત્ન કરતા હોય છે, પણ એમના મા બાપ એક સમાજના ડરથી, એક સોસાયટીના ડરથી દીકરીઓને અંદર બેસાડી દેતા હોય છે, એમને બહાર નથી લાવતા. એવા પણ કિસ્સા મેં જોયા છે. બિલકુલ. ડીજીપી શમશેરસિંહ સાથે પણ જ્યારે અમારા એડિટર જનક દવેની વાત થઈ હતી ત્યારે એમણે પણ એવું કીધું હતું કે નામ આપવાની કોઈ જરૂર નથી, તમે સામે આવો અને ફરિયાદ કરી શકો. બેન, આ દર્શકોને એ ખાલી સમજવું છે કે આવા કિસ્સાઓમાં કેવી રીતે શી ટીમનો તે સંપર્ક કરી શકે અને ફરિયાદ નોંધાવી શકે. અત્યારે એક પાછું ઇમરજન્સી કોલ માટે દરેક લગભગ અમદાવાદમાં 144 કે 150 જેવા ઇમરજન્સી કોલ બોક્સ મૂકવામાં આવ્યા છે. કે કદાચ એવું જરૂર નથી, અમુક મા બાપ છોકરીઓને ફોન નથી આપતા તો અત્યારે આપણે તમે 100 નંબર પર કોલ કરો, આ કરો, પણ એની પાસે ફોન નથી તો એ શું કરી શકવાની છે. તો દરેક 4 રસ્તાઓ પર એક ઇમરજન્સી મહિલા કોલ બોક્સ મૂકવામાં આવ્યું છે. તો ખાલી તમને એવું લાગે કે કોઈ મારો પીછો કરી રહ્યું છે કે કોઈ મને હેરાન કરવા માટે પરેશાન કરી રહ્યું છે, તો ક્યાંય બી તને અસુરક્ષિત લાગે
તો એ સીધા એ બટન પ્રેસ કરે છે બિલકુલ. તો વિડીયો રેકોર્ડિંગ વોઇસ રેકોર્ડિંગ સીધું કંટ્રોલ રૂમમાં જાય છે અને નજીકની પોલીસ કે સી ટીમ છે, સી ટીમને મેસેજ મળે છે તો એ તાત્કાલિક ધોરણે, જેમ કે અમારી પાસે એ ટાઈમે કદાચ ડ્રાઈવર સહેજ આગળ પાછા અવેલેબલ ના હોય તો અમારી મહિલા ટીમમાં પોતે ડ્રાઈવ કરીને પણ એ ફટાફટ ત્યાં પહોંચી બિલકુલ. જાય છે. એવા પણ અમે રોલ કરીએ છીએ, કારણ કે એ વખતે જ્યારે મહિલાનો કોઈ પણ મેસેજ આવે ને એટલે અંદરથી અમારામાં એક શક્તિ આવી જાય છે કે ચલો ક્વિક એક્શન લઈએ અને આપણે ત્યાં પહોંચી જઈએ. તો એક એ બી એક્શન છે, તો બિલકુલ. એ પણ અમે કામ કરી રહ્યા છીએ. બિલકુલ. ઈલાબેન આપણી સાથે જોડાયા છે. બેન, રાજકોટમાં આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે કે પછી જ્યારે લોકો તમારી સાથે આવે છે અને વાતચીત કરે છે કે મેમ આવું થયું અને મને ડર છે કે સમાજમાં મારી બદનામી ન થાય, તો આવા કિસ્સાઓમાં આપ કઈ રીતે એને હેન્ડલ કરો છો ને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કેવી રીતે કરો છો? આવા સમયે જ્યારે સી ટીમ ઘણી વખત આવા બનાવ બને છે તો એના માટે અત્યારે સી ટીમ સવારથી લઈને 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કન્ટિન્યુ પેટ્રોલિંગ એમનું ચાલુ હોય છે, સતત કાર્યરત હોય છે. તો આવા સમયે જ્યારે એમને ઝોન વાઇઝ એમને ફાળવવામાં આવે છે તો એમને દરેક જે પોતાનો વિસ્તાર છે એ વિસ્તારની અંદર સ્કૂલનું સ્કૂલ હોય છે, કોલેજ હોય છે, પછી ત્યાં વિસ્તારમાં આવેલા બાગ બગીચા, કોઈ પણ જગ્યાએ કોઈ અવાવરૂ જગ્યા છે, આવા જગ્યા પર જઈને સી ટીમ પોતે અવેરનેસ પ્રોગ્રામ પણ કરે છે અને એમને કંઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે એમને અવેરનેસ પ્રોગ્રામ દ્વારા એમને સમજાવવામાં આવે છે અને એમને કહેવામાં આવે છે કે કોઈ પણ જાતનો તમારી સાથે બનાવ બને છે તો ઘણી વખત આવું બને છે કે સમાજના ડરને કારણે અથવા તો ઘણી દીકરીઓ પણ આવી હોય છે, સ્કૂલમાં છોકરીઓ પણ આવી હોય છે કે એ લોકો સમાજના ડરને કારણે માતા પિતાને વાત પણ નથી કરતી. જો માતા પિતાને વાત કરવામાં આવે તો એમને ભણવાનું સ્કૂલ છોડી દેવામાં આવે છે, છોડાવવામાં આવે છે. એના કારણે એ ડરે છે અને ઘણી વખત એવું પણ બને છે કે જો માતા પિતાને આ બાબતની જાણ થાય છે તો માતા પિતા પણ ઘણી વખત એવું કરે છે કે દીકરીને કહે છે કે તું ચૂપ રહેજે અને આ બાબત આપણે કોઈ જાહેર પણ નથી કરવાની, કારણ કે સમાજના ડરને કારણે કોઈ દીકરીઓ આવી રીતના બહાર પણ નથી આવતી. તો આવા સમયે અમારી સી ટીમ છે એ સ્કૂલ હોય, કોલેજ હોય એ જગ્યાએ જઈને પોતે અવેરનેસ પ્રોગ્રામ આપે છે અને એમને સમજાવે છે. સ્કૂલના ટીચર સાથે કોન્ટેક્ટમાં રહીને કોઈ પણ જાતનો બનાવ બને સ્કૂલની બહાર કે અંદર, કોઈ પણ છોકરાઓ એમને કારણ વગરના પરેશાન કરતા હોય, કોઈ આવારા તત્વ છે એમને હેરાન કરતા હોય તો આવા સમયે તાત્કાલિક સી ટીમ પોતે એમનો નંબર આપી આવે છે અને તાત્કાલિક સી ટીમને જાણ કરવા એમને સમજ કરે છે. તો આવા સમયે સી ટીમ અવેરનેસ પ્રોગ્રામથી આ મહિલાઓને સતેજ કરે છે. બિલકુલ. વર્ષાબેન ને શ્રદ્ધાબેન પણ અહીંયા છે. બેન પ્રેમલાબેનની સાથે એ પણ ટીમના સભ્ય છે. બંને બહેનોને સવાલ એ સૌથી પહેલાં વર્ષાબેન આપને કે જ્યારે શાળાઓમાં સ્વીપર, સુપ્રિન્ટેન્ડન્ટ, ટીચર્સ અને પ્રિન્સિપાલ જ ક્યારેક કેટલાક કિસ્સાઓમાં દોષિત થતા હોય છે, ત્યારે બાળકો આવા નરાધમો સામે કેવી રીતે સામનો કરી શકે? બાળકોને એક સી ટીમ તરફથી, કારણ કે કોલેજમાં જાય, સ્કૂલમાં જાય, હવે આ બદલાપુરની પ્રેમલાબેન ઘટનાની વાત કરું તો સ્વીપર જ હતા, હવે એણે જ એની સાથે અડપલા કર્યા. એટલે આપના માધ્યમથી વર્ષાબેન મારે એ સમજવું છે કે આવા બાળકો છે એમને કયા પ્રકારે એક મેસેજ પહોંચવો જોઈએ કે કોઈ તમારી પાસે ગુડ ટચ બેડ ટચની એક આપણે દરેક શાળાઓમાં પણ શિક્ષકો શીખવાડતા હોય છે, સી ટીમનો પ્રયત્ન કયા રીતનો હોય છે? પહેલાં તો એવું છે કે પહેલાં છે આ ગુડ ટચ ને બેડ ટચ ને એ ખબર જ નહોતી પડતી બાળકોને. તો કોઈ પણ ક્યારે પણ અડપલા કરે તો એ શરમાઈ જતા અથવા તો એવા ખચકાઈ જાય કે ઘરે પણ વાત ના કરી શકે, માતા પિતાને શેર ના કરી શકે. પણ હવે કેવું છે કે જ્યારથી સી ટીમના પ્રયત્નો છે તો વધુને વધુ સ્કૂલોની મુલાકાતો લેવામાં આવે છે. સ્કૂલોની મુલાકાતોમાં બાળકોને ગુડ ટચ બેડ ટચ શીખવાડવામાં આવે છે કે કયું યોગ્ય છે, કયું અયોગ્ય છે, તમારા આજુબાજુનું વાતાવરણ કેવું છે, તમને કોઈ અડે છે તો તમને કેવું થાય છે, તમારે તમારા પેરેન્ટ્સને કહેવું જોઈએ, તમારે તમારા ઘરે વાત કરવી જોઈએ કે મમ્મી મને આવું થાય છે, આવું કહે છે. તો જેટલું કન્વર્સેશન થશે એમના વધારે, જેટલું એમને જોવા મળશે એટલું જ એમને વધારે શીખવા મળશે બાળકોને. કારણ કે બાળકોમાં કેવું હોય કે એમને એટલું બધું ખબર જ ન પડતી હોય અત્યાર સુધી કે ગુડ ટચ શું કહેવાય ને બેડ ટચ શું કહેવાય. તો અમારું પ્રયત્ન કાર્યરત એ જ રહે છે કે જેટલું બને એટલું વધારે સ્કૂલોની મુલાકાતો લઈએ છીએ અમે. સ્કૂલોની મુલાકાતમાં એમને પ્રેક્ટિકલી અમે શીખવાડીએ છીએ કે ગુડ ટચ શું કહેવાય ને બેડ ટચ શું કહેવાય, કયું આપણાને સારું છે આપણા માટે, કયું ખરાબ છે. અને બાળકો પણ બહુ જ આમ કહેવાય ને એકદમ વિનમ્રતાથી શીખે છે કે હા આ વસ્તુ છે અને એમાં પણ એ વસ્તુ કમ્યુનિકેશન સારું થાય છે એ લોકો બાળકો વચ્ચે.
ઓકે શ્રદ્ધાબેન, ખાસ કરીને બાળકોના માતા પિતાઓને અહીં શું કાળજી રાખવી? કારણ કે હવે પ્રેમલાબેન, સવારથી બાળક આપણું સ્કૂલમાં જાય એટલે વેનમાં જતું હોય, કાં તો એને સ્કૂલની બસ હોય. હા જી. માતાને એક મેસેજ છે જી. કે જ્યારે તમારું બાળક કે દીકરી કે દીકરો, એ બી ગુડ ટચ બેટર આવે છે, કે સ્કૂલેથી જ્યારે ઘરે આવે છે તો એનું જે બિહેવિયર ચેન્જ થાય છે ને, તો માએ તરત જ એને પૂછવું જોઈએ કે બેટા તું આજે સ્કૂલમાં શું થયું, તારે કોઈની સાથે ઝઘડો થયો, તને ટીચરે કંઈએ કીધું? કારણ કે એ જ્યારે એની સાથે કંઈ બી આવો અઘટિત બનાવ બને છે ને, તો અને માને ખબર પડી જાય, મતલબ એના પેરેન્ટ્સને પણ જાય કે મારા બાળક રોજ સ્કૂલેથી હસતું ખીલતું આવે છે, આજે એનું બિહેવિયર કેમ ચેન્જ છે. તો દરેક બાએ એને શાંતિથી એને સતત પૂછવું જોઈએ કે બેટા તને શું થયું, તને રસ્તામાં કોઈ હેરાન કરે છે, અથવા તો તને સ્કૂલમાં તારા કોઈ ટીચર છે કે એને તને કોઈ ખોટી રીતે તારી સાથે ટચ કર્યું છે, કોઈ ખોટો વ્યવહાર કર્યો છે. એટલે સતત બાળકને પૂછવું જોઈએ. અને એ પૂછપરછ દરમિયાન માતાને કંઈ પણ એવું લાગે છે તો માતાએ નજીકના પોલીસ સ્ટેશન આવવું જોઈએ, અથવા પોલીસ સ્ટેશન ના આવવું હોય તો સી ટીમ કાર્યરત છે, તમે 100 નંબર પર કોલ કરો તો સી ટીમ આખી એમના ઘરે જાય છે, આખા બનાવને એમને શાંતિથી સાંભળીને એનું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. બિલકુલ, એક સરસ અને એક સંદેશો પણ એ તમામ દર્શકો માટે પણ કે પ્રેમલાબેને સરસ વાત કરી કે બાળક જ્યારે શાળામાંથી ઘરે આવે છે અથવા તો કોલેજથી ઘરે આવે છે અને એના બિહેવિયરમાં તમને જો કંઈ પણ શંકા લાગે તો એની સાથે વાતચીત કરો, પ્રેમથી પૂછો, તો આપનું બાળક તમારે મિત્રની જેમ તમને કહેશે, તો જ આવી જી હિંમત પણ આવશે. શ્રદ્ધાબેન, બીજો આપને એ સવાલ કે આપને લાગે છે કે બાળકોના જે શાળાઓમાં આપે બેને સરસ વાત કરી વર્ષાબેને કે નાટકો અથવા એવી કંઈ અભિવ્યક્તિ બતાવીએ સ્કૂલોમાં જઈને કે જેનાથી બાળકોને ખ્યાલ આવે, કવિતાનું માધ્યમ હોય તો એનાથી અવેરનેસ આવી શકે? સ્કૂલમાં સી ટીમ દ્વારા અમુક વિડીયો પણ બતાવવામાં આવે છે જેનાથી એ લોકો અવેરનેસ થાય છે અને ગુડ ટચ બેડ ટચ વિશે એમને પણ ખબર પડે છે કે શું મારા માટે સારું છે અને શું નથી. અને તેમના માતા પિતાએ પણ તેમને ઘરે પણ એમને સમજણ આપવી પડે કે તેમના માટે શું સારું છે શું નથી, એ પણ એમને સમજાવવું જોઈએ. બિલકુલ. પ્રેમિલાબેન, બીજો મારો એ સવાલ કે ખાસ કરીને હવે સી ટીમ છે એટલે સી ટીમ પાસે તો ઘણા બધા કિસ્સાઓ આખા અમદાવાદમાં આવતા હશે. ખાસ કરીને આપની જ વાત કરવી છે. તમે જ્યારે ફરજમાં હો અને તમને લેટ નાઇટ જવાનું થાય, કારણ કે આપણે સલામત, ચોક્કસ ગુજરાત સલામત છે અને હમણાં જ આંકડો આવ્યા એમાં આખી દુનિયામાં ભારતમાં સૌથી સુરક્ષિત શહેરમાં જો સૌથી પહેલાં કોઈ નંબર આવતો હોય તો તે અમદાવાદનો છે. અને અમદાવાદ માટે એટલા માટે કહી શકાય કે આ તમામ આપ બધાની મહેનત જ છે. આપ દિવસ રાત જે સી ટીમ, અમદાવાદ પોલીસ, ગુજરાત પોલીસ, તમામના સહિયારા પ્રયત્નથી આપણે સહી સલામત છીએ અને સારી વાત છે. આપને મારે પૂછવું છે કે જ્યારે આપ લેટ નાઇટ ડ્યુટીમાં હો અને ક્યારેક મોડું ઘરે જવાનું થાય તો આપને ક્યારે કોઈ આ રીતે આપને અનુભવ થયો હોય એવું બને? એકચ્યુઅલી ઘણીવાર એવું થતું હોય છે, પણ હું એને મોટો બનાવતો નહીં, પણ જેમ કે રાત્રે નીકળતા હોય સામે અહીંયા વિધાઉટ યુનિફોર્મ છે ને, આજે હું નીકળી છું તો મને બી એવું થાય કે ખરેખર અમારું ગુજરાત તો બહુ, આપણું ગુજરાત બહુ સેફ છે, અમદાવાદ બહુ સેફ છે અને છે જ. તો એક મારું પોતાનો જે ઘટના છે હું કહેવા માગું છું. અને કહેવા માટે એટલા માટે માગું છું, દરેક બહેન દીકરીને એક હિંમત આપવા માગું છું કે દરેકને એક સ્ત્રી શક્તિ છે અને સ્ત્રી શક્તિ બહાર આવવા માટે આ હું શેર કરી રહી છું. એટલે જ્યારે કે હું એકવાર મારી ડ્યુટી પૂરી કરીને લગભગ 10 વાગે હું જતી હતી અને બે યંગ છોકરા એઝ એ થોડે ફની કે ભાઈ હાય તેરા દુપટ્ટા નિકાલ કે મુંહ દિખાય એમ કરીને કોમેન્ટ કરતા હતા. હું ઠીક છે જવા લાગી ત્યારે મને દિમાગમાં વિચાર આવ્યો કે આવી રીતે થઈ રહ્યું છે તો હું તો જે પોલીસ છું તો હું જ આને એવોઇડ કરીને નીકળી જઈશ તો આમને કાલે વધારે હિંમત આવશે અને કાલે કોઈ મોટો બનાવ બને તો કોઈ મોટો બનાવ ના બને, કોઈ બીજી છોકરી સાથે આવી છેડતી ના થાય. તો એના માટે તરત જ મેં મારું સ્કૂટર સાઈડમાં કર્યું અને એની સાથે હું સ્માઇલમાં ગઈ, કારણ સ્માઇલ સાથે જવું તો જે ત્યાં ઊભો રહેવાનું છે. મેં બોલા બોલ ક્યાં છે, શું છે? તો દુપટ્ટા નીકાળે એમ કરીને પછી મેં મારો દુપટ્ટો નીકાળ્યો. તો પછી એને છે ને બંને મારા હાથ પકડી લીધા. મારા હાથ પકડી લીધા મેં ખોલવા અને સતત પછી તો મને સખત એ શક્તિ આવી ગઈ કે ભાઈ હું પણ એક સ્ત્રી છું, છોકરી છું અને
આ વસ્તુ મારી સાથે થઈ રહ્યું છે, આજે મારીથી કોઈ નાની કોઈ દીકરી સાથે થયું, એ તો આ ઘટનાને એવોઇડ કરે અથવા એનો ભોગ બની શકતી હતી, પણ નહીં, મારે આની સાથે એક્શન લેવી જ પડશે, મારે આનો સામનો કરવો જ પડશે. અને પછી મેં કારણ કે હું પોલીસ, મને તરત જ એક્શન થયું કે ના, હું મારો બચાવ કરું. મેં મારો બચાવ કરવા માટે હાથ ટ્રાય કર્યો ખોલવા માટે, મારા હાથ નહીં ખોલ્યા. મેં એને પ્રાઇવેટ પાર્ટ પર એક કિક મારી એટલે એની બધી તાકાત નીકળી ગઈ. એટલે મારે એ કહેવું છે કે આપણને એ પણ ખબર હોય સેલ્ફ ડિફેન્સ, પોતાને આપણો બચાવ કરવા માટે સામેની વ્યક્તિને કેવી રીતે કરી શકે. એટલે એ એક તો એની શક્તિ ગુમાવી બેસો, તરત જ પછી શું કે 100 નંબર કોલ કરો, કારણ કે મારે હવે બતાવવું છે કે આને પકડ્યો છે અને આપણે એને સબક શીખવાડવો છે. આ સબક શીખવાડવાથી કે જે બી બહેન દીકરીઓ છે એમને બી ખબર પડે કે આપણી સાથે આવો કંઈ પણ નાનો કે મોટો બનાવ બને છેડતીનો કે કંઈ બી કોઈ આપણી પર કોમેન્ટ કરતું હોય તો આપણે એ વસ્તુ એવોઇડ નથી કરવાની, કે ઘરે નથી ભાગી જવાનું, ત્યાં જ મેદાનમાં આવવાનું છે અને સ્ત્રી શક્તિ બતાવવાની છે. બિલકુલ. તો એ સ્ત્રી શક્તિ મેં બતાવી અને ખરેખર એ દાખલો હતો અને બધા જ મીડિયામાં પણ આવ્યું હતું. અને મારે એ કહેવું છે બીજું, પછી મેં એને પકડી રાખ્યો, 100 નંબર પર કોલ કર્યો, ત્યાંની પછી પોલીસ પર, લોકલ પોલીસ પણ આવી ગઈ, પછી બાકી બધા પબ્લિકનું ટોળું આવી ગયું. પબ્લિકને ખબર નહીં કે આ શું થઈ રહ્યું છે. પછી ત્યાં સુધી મેં એનો સામનો કર્યો, મેં એને પકડી રાખ્યો. એને પકડી રાખ્યા પછી એને પોલીસ સ્ટેશન લઈ ગયા અને મને પણ થોડી ઈજા પહોંચી હતી, પણ મેં એને છોડ્યો નહીં છેલ્લા સુધી, જ્યાં સુધી પોલીસ પબ્લિક બધા ભેગા થઈ ગયા, એને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા. એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. બીજા દિવસે જ્યારે અમારા પોલીસ કમિશનર શ્રી AK સાક્યા સર હતા અને બનાવની ખબર પડી, પછી એના 2-3 દિવસમાં બધી કાર્યવાહી પત્યા પછી એમને પાછા પણ કરવામાં આવી. અને આ બહુ જ મોટો દાખલો હતો, એક હિંમત અને સ્ત્રી શક્તિ બહાર લાવવા માટે. અને દરેક છોકરીને કે દીકરીને થવું જોઈએ કે આપણી સાથે જ્યારે કોઈ પણ બનાવ બને છે તો એ વસ્તુને હિંમત રાખીને એને બહાર લાવવાનું છે અને મેદાનમાં આવવાનું છે. બિલકુલ. હવે પ્રેમલાબેન, ગુજરાતની તમામ દીકરીઓ અને એમની મમ્મી પણ અને એ બહેનો પણ અત્યારે તમને જોઈ રહ્યા છે, એક મેસેજ અહીંથી એ કે તમારી સાથે કોઈ વ્યક્તિ, અજાણ્યો વ્યક્તિ કોઈ આ પ્રકારનું વર્તન કરે છે તો સૌથી પહેલાં એ શું કરે, કઈ રીતે આખી પ્રોસેસ કરે અને કેવી રીતે શી ટીમને બોલાવે, જેથી તાત્કાલિક તેમને શી ટીમની આખી ટીમ છે તે ત્યાં પહોંચી જાય. અત્યારે તો જો કોઈની પાસે મોબાઈલ ના હોય તો મેં હમણાં બી આપને કહ્યું કે દરેક 4 રસ્તાઓ પર એક ઇમરજન્સી મહિલા કોલ બોક્સ મૂકવામાં આવ્યું છે. તો એવું જરૂરી નથી કે બધા પાસે મોલ હોય, કે સામાન્ય કીપેડ ફોન બી કોઈની પાસે નથી હોતો કે જે ઇમરજન્સી એનો ઉપયોગ કરી શકે. તો ગુજરાત સરકારે એ પણ એક રસ્તો, એક નવી યોજના કરી કે હજુ બી આપણે વધુમાં વધી આપણી મહિલાઓની સુરક્ષા કેવી રીતે કરી શકીએ. અને આ જે નાના મોટા ગુજરાતમાં બનાવો બની રહ્યા છે એ પણ રોકવા માટે આપણે શું કરીએ. સી ટીમ તો બહુ સુંદર કામ કરી રહી છે મહિલા બાળકોને એના માટે. તો કે આના માટે શું કરવું પડે કે બાળક બી કદાચ ક્યાંય ફસાઈ જાય, કોઈ સ્કૂલ વેનમાંથી ના આવે, કંઈ બી છે, અથવા એ ચાલતો ચાલતો કોઈ વાર આગળ જતો રહે કે એને એવું લાગે કે મારી વેન અત્યારે નહીં આવે અને પછી ક્યાંય બી ફસાઈ જાય તો એ તરત જ એ બટન પ્રેસ કરે છે ને તો સીધો કોલ, વોઇસ કોલ અને વિડીયો રેકોર્ડિંગ જતું રહે છે. એ જ મોમેન્ટમાં જે પણ લોકલ પોલીસ એમાંથી સી ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી જાય છે અને એને હેલ્પ મળે છે. એટલે કહેવાનો મતલબ છે કે કોઈ પણ છોકરીને ડરવાની જરૂર નથી, એમના માતા પિતાને ડરવાની નથી. અને એમના માતા પિતાને હું ખાસ એક સંદેશો આપું છું કે તમારી દીકરી સાથે તમે એક મિત્ર બનીને રોજે રોજ જ્યારે સ્કૂલેથી આવે છે કે કોલેજથી આવે છે એને મિત્રતા સાથે એની સાથે રોજ વાત શેર કરો કે આજે કોલેજમાં શું કર્યું, આજે શું ભણ્યા, કેટલા મિત્રો થયા. બીજું ખાસ કેવું છે, તમારી દીકરી જ્યારે કોઈ પણ મિત્ર, ફ્રેન્ડ એટલે છોકરા છોકરી કહે કે ભાઈ આજે હું બર્થડે પાર્ટીમાં જાઉં છું, તો તમારે ખાસ એ બર્થડે પાર્ટીમાં કોની બર્થડે પાર્ટીમાં જાય છે એના પેરેન્ટ્સનો નંબર લેવો જોઈએ કે આજે મારી દીકરી છે એ એની ફ્રેન્ડના બર્થડે પાર્ટીમાં જાય છે તો મને ખબર હોવી જોઈએ કે મારી દીકરી કોની બર્થડે પાર્ટીમાં જાય છે. એના પેરેન્ટ્સ સાથે વાત કરો કે મારી દીકરી તમારી દીકરીના ઘરે પાર્ટીમાં આવે છે. એકબીજાનો નંબર શેર કરો કે ભાઈ હા મારી દીકરી ત્યાં પાર્ટીમાં આવી ગઈ છે, તમારા ઘરે આવી ગઈ છે, કે બહાર એ લોકોએ કોઈ રેસ્ટોરન્ટમાં કે ક્યાંય બી જે બી પાર્ટી અરેન્જ કરી હોય ત્યાં પહોંચી. એટલે મારા કહેવાનો મતલબ એ છે દરેક પેરેન્ટ્સને ખબર હોવી જોઈએ કે મારી દીકરી આજે ક્યાં ગઈ છે, કેટલા વાગે પહોંચી, પાછી કેટલા વાગે આવવાની છે અને ત્યાંથી નીકળ્યા પછી બે ધ્યાન રાખવું જ પડે. એ મા બાપની બી ફરજ છે, આપણી પોલીસની બી ફરજ છે, બધાની ફરજ ભેગી થઈને આપણી દીકરીઓની, મા બહેનની સુરક્ષા રાખવાની કે આપણી નૈતિક ફરજ છે. બિલકુલ, તમામની ફરજ છે. તમામની ફરજ જો પૂરી થશે તો જ આપણું ગુજરાત આ બધીથી દૂર રહેશે અને એ બધીથી દૂર રાખવાની જવાબદારી ગુજરાતની શી ટીમે ઉપાડી છે. ધન્યવાદ છે એ બહેનોને, અભિનંદન છે બહેનોને જે પોતાના જીવને જોખમમાં મૂકીને આવા આવારા તત્વો સામે લડે છે. અને પોતાના અનુભવ જ્યારે પ્રેમિલાબેને શેર કર્યા ત્યારે મને પણ એમ થયું કે હા, ખરેખર આ શી ટીમ
અને એમની શક્તિને પહેલાં તો સલામ છે બેન આપની એ શક્તિને, કારણ કે ત્વરિત આપણે એ તમે જે એક્શન લીધી ને એના કારણે એ વ્યક્તિ જે હશે એને પણ ભાન થયું હશે કે બીજી વખત આવી કોઈની સાથે હું આ પ્રકારની હિંમત નહીં કરું. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ તમામનો આભાર. આશા રાખીએ કે ગુજરાત આપણું સલામત છે, હંમેશા રહેશે અને કાયમ રહે એ માટે તમામે સજાગ રહેવું પડશે. પોતાના સંતાનોને પાઠ ભણાવવા એ રીતે પડશે કે આ રીતની ઘટનાઓથી બચે અને કોઈની સાથે જો એ રીતે પરેશાનીમાં તે આવી જાય છે તો સૌથી પહેલાં પોતાના માતા પિતાને જાણ કરે. જો એ અવેલેબલ નથી તો શી ટીમ તમારી મદદ માટે દિવસ રાત 24 કલાક 365 દિવસ તૈયાર છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપની સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.